ગુજરાતમાં કેવો વરસાદ પડી રહ્યો છે તેનાથી શરૂઆત કરીએ। ગુજરાતમાં અત્યાર સુધી તો સારો વરસાદ વરસ્યો છે। ફરીથી સારા વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। જો કે હવે જે વરસાદ આવશે તે સામાન્ય રહેવાની સંભાવના છે। તો આગાહીકાર પરેશ ગોસ્વામી ચોમાસા પર શું બોલ્યા છે આપને બતાવીએ। ગુજરાતમાં મેઘરાજાનો મિજાજ ફરી એકવાર ગરજવા માટે તૈયાર છે। હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। जो हेवी रेनफॉल का वार्निंग डे 2 में आ रहा है 25 जुलाई, इसमें इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया। नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है डे 2 25 जुलाई के लिए। और जो डे 3 में हेवी रेनफॉल वार्निंग दिया गया है दाहोद, छोटा उदयपुर, नर्मदा, देन सूरत, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए और बहराइच के लिए भी दिया गया है। और जो वेरी हेवी रेनफॉल वार्निंग डे 4 में दिया गया है, मेनली वो दाहोद, अरावली और छोटा उदयपुर, पूरा जो नॉर्थ गुजरात रीजन में ज़्यादा रेनफॉल एक्टिविटी रहेगी। तो 27 થી 31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે અને આ સિસ્ટમમાં કોઈ ફેરફાર ન થાય તો સારો વરસાદ થશે। જોકે આ રાઉન્ડ બાદ ઓગસ્ટમાં વરસાદનો લાંબો ગેપ આવી શકે છે। 27 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવો એક અનુમાન છે। આ રાઉન્ડ પૂર્ણ થાય પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે। જો કે અરબ સાગર છે ઘણા સમયથી નિષ્ક્રિય છે। અરબ સાગરની અંદર અત્યારે કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ નથી બની રહી। તમામ સિસ્ટમો અત્યાર સુધીમાં આવી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફથી આવી હતી અને હવે બંગાળની ખાડીની સિસ્ટમો છે એના પણ ટ્રેક ચેન્જ થવાની શક્યતાઓ છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। ટ્રફ ગુજરાત સુધી લંબાતા મેઘરાજા ધડબડાટી બોલાવશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે। આ વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવશે, પરંતુ વધુ પડતો વરસાદ પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે। શું આ વરસાદ રાહત લાવશે કે પછી હાલાકી?